ભરૂચ એલસીબી ટીમે ચોક્કસ બાતમી મળી હતી કે અંકલેશ્વર વાલિયા ચોકડીથી ગરખોલ પાટિયા તરફ એક સફેદ રંગની સ્વિફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈ 3 ઈસમો પસાર થઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર એલસીબી ઓફિસ સામે વોચ ગોઠવી હતી. સંગઠિત કાર આવતા જ તેને કોર્ડન કરી અટકાયત કરવામાં આવી હતી. કારની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની 6 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ તેમજ ₹3 લાખની કાર મળીને કુલ ₹3,01,200નો મુદ્દોમાલ જપ્ત કર્યો છે. પોલીસે યુગ અજય સિંઘ રહે વૃંદાવન સોસાયટી ભડકોદરા ગામ, અશ્વિન રમેશ વસાવા અને સંદીપ ભરત વસાવાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. બીજી તરફ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે કોસમાળી સ્થિત સેન્ટોસા ગ્રીન સોસાયટીના મકાન નંબર 167માં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ઘરમાંથી ઇંગ્લિશ દારૂની 750 mlની 7 બોટલ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ચિરાગ ચતુર મકાની નામના ઈસમની અટકાયત કરી તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.